નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ 8નો સ્વાધ્યાયનું આપણે અહીં પ્રશ્નોત્તરી અને તેના જવાબ મેળવીશું. પ્રશ્ન 1, જોડકા જોડો. 1, તરણેતરનો મેળો. તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય છે. 2, ચિત્ર વિચિત્રનો મેળો. સાબરકાંઠા જિલ્લાની અંદર આ મેળો ભરાય છે. 3, મીરા દાતારનો ઉર્સ મુબારકનો. તો મહેસાણા જિલ્લાની અંદર તે ભરાય છે. 4, પલ્લીનો મેળો. ખૂબ જ પ્રખ્યાત મેળો ગાંધીનગર જિલ્લાની અંદર ભરાય છે. 5, ભવનાથનો મેળો જૂનાગઢ જિલ્લાની અંદર ભરાય છે. 6, વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાની અંદર ભરાય છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, કાગડા શૈલીની વિશેષતા જણાવો. તો જવાબ, વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની મહત્વપૂર્ણ વિશેષતા હતી. પ્રશ્ન 2, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખવામાં આવે છે. તો જવાબ, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું. તો જવાબ છે, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ છે, ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલન હતા, જેઓ ગુજરાતી ભાષાની અંદર ખૂબ જ મહત્વનું યોગદાન આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ યાદ જરૂર રાખી લેશો. પ્રશ્ન 5, કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું છે. તો અહીં કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું છે. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. 1, શૂરવીર ગાથા ખાલી જગ્યાને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી. તો કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી. 2, રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 3, કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. જે મિત્રો અમારી ચેનલની અંદર નવા હોય તે ચેનલની અંદર જોડાઈ જશો. વિડીયો માટે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. વિડીયોને શેર તમારા મિત્રો સાથે જરૂર કરશો. નવા ટોપિક સાથે ફરી મળીશું આ જ ચેનલની અંદર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.